નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, બીએ સેમિસ્ટર 6 મુખ્ય વિષય અંગ્રેજી જેના સિલેબસ અને પેપર સ્ટાઇલનો આ વિડીયો છે. તો આપણે જાણીએ છીએ કે ટીવાયની અંદર આવી એટલે બધાએ પેપર આવશે એ આપણા મુખ્ય વિષયના આવશે. તો આજે આપણે અંગ્રેજીની ચર્ચા કરવાની છે. અંગ્રેજીના ટોટલ મુખ્યના 5 પેપર આવશે અને એક કમ્પલસરી ઇંગ્લિશ. એવી રીતે કુલ 6 પેપર આપણા બને છે, જેના કોડ છે CC 606, 607, 608, 9 અને 10. CC મતલબ કોર કમ્પલસરી. તો ફ્રેન્ડ્સ, પહેલું પેપર છે CC 606 વિમન્સ રાઇટિંગ. એના યુનિટ 1ની અંદર કોન્ટ્રીબ્યુશન ઓફ વિમન ટુ ઇંગ્લિશ લિટરેચર, ધ ફેમિનાઇન વે ઓફ રાઇટિંગ. યુનિટ 2ની અંદર એમિલી ડિકિન્સનનું I Am Wife અને સિલ્વિયા પાથનું ડેડી. એના પછી યુનિસ ડિસુઝાનું એડવાઇસ ટુ વિમન. આવા 3 સબ યુનિટ આપવામાં આવેલા છે યુનિટ 2ની અંદર. યુનિટ 3માં કુલ 3 સબ યુનિટ આપવામાં આવેલા છે. શાર્લેટ પેર્કિન્સ ગિલમેનનું ધ યેલો વોલપેપર, કેથરીન મેન્સફિલ્ડનું બ્લિસ અને મહાશ્વેતા દેવીનું દ્રૌપદી. ચોથા યુનિટની અંદર એક્વેન્ટેન્સીસ આપવામાં આવેલી છે. ઝુમ્પા લહેરી, અરુંધતી રોય, શશી દેશપાંડે, શોભા દે, અનિતા દેસાઈ, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. તો આ થઈ ગયું આપણું પહેલું પેપર વિમન્સ રાઇટિંગ. એના પછી CC 607 બ્રિટિશ લિટરેચર 19th સેન્ચુરી. એના યુનિટ 1ની અંદર ટોટલ 3 સબ યુનિટ આપવામાં આવેલા છે. ચીફ કેરેક્ટરિસ્ટિક ઓફ વિક્ટોરિયન એજ, મેજર વિક્ટોરિયન પોએટ્સ અને મેજર વિક્ટોરિયન નોવેલિસ્ટ. યુનિટ 2ની અંદર જેન ઓસ્ટેનનું પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડાઇસ અને યુનિટ 3ની અંદર આલ્ફ્રેડ ટેનિસનની 2 કૃતિઓ આપવામાં આવેલી છે, યુલિસિસ અને ધ લોટસ ઇટર્સ, અને રોબર્ટ બ્રાઉનિંગની માય લાસ્ટ ડચીસ અને ધ લાસ્ટ રાઇડ ટુગેધર. યુનિટ 4ની અંદર એક્વેન્ટેન્સીસ થોમસ હાર્ડી, ઠાકરે, એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ, મેથ્યુ આર્નોલ્ડ વગેરે. તો આ થઈ ગયું આપણું બીજા નંબરનું પેપર 607નું. એના પછી વાત કરીશું CC 608 મુખ્યનું ત્રીજું પેપર, જે છે અમેરિકન લિટરેચર. એના યુનિટ નંબર 1ની અંદર ઓર્થર મિલરનું ઓલ માય સન્સ. યુનિટ 2ની અંદર એમિલી ડિકિન્સન હોપ ઇઝ ધ થિંગ વિથ ફેધર્સ, રોબર્ટ ફ્રોસ્ટ ધ રોડ નોટ ટેકન, E. કમિંગ્સ આઈ કેરી યોર હાર્ટ વિથ મી અને માયા એન્જેલોવનું સ્ટીલ આઈ રાઇઝ. યુનિટ 3ની અંદર જેન સ્ટેઇનબેકનું ટુ અ ગોડ અનનોન અને યુનિટ નંબર 4ની અંદર એક્વેન્ટેન્સીસ શોર્ટ નોટ્સ છે, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. તો આ હતું આપણું પેપર 608નું. એના પછી 609, જેની અંદર પેપરનું નામ છે લિટરરી થિયરી. એના યુનિટ નંબર 1ની અંદર 3 સબ યુનિટ આપવામાં આવેલા છે, લિટરેચર એન્ડ બાયોગ્રાફી, લિટરેચર એન્ડ સાયકોલોજી અને લિટરેચર એન્ડ સોસાયટી. યુનિટ નંબર 2ની અંદર લિટરેચર એન્ડ અધર આર્ટ્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ, આર્ટ્સ એન્ડ મોરાલિટી એન્ડ ઇવેલ્યુએશન. યુનિટ નંબર 3ની અંદર ફેમિનિઝમ, એસ્થેઇઝમ અને મોડર્નિઝમ. અને યુનિટ 4ની અંદર એક્વેન્ટેન્સીસ શોર્ટ નોટ્સ આપવામાં આવેલી છે, જેમાં લેજિસ્લેટિવ ક્રિટિસિઝમ, કમ્પેરેટિવ ક્રિટિસિઝમ, બાયોગ્રાફિકલ ક્રિટિસિઝમ એસેટ્રા, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, આ વાત થઈ ગઈ 609ના પેપરની. વાત કરીએ 610ની, તો 610 છે એ તમારે કુલ 55 માર્ક્સનું પેપર રહેશે અને 15 માર્ક્સનો તમારો રહેશે વાયવા. જેમ સેમિસ્ટર 5માં લાસ્ટ પેપર જે લેંગ્વેજનું હતું એ લેખિત 55નું અને 15 મૌખિક હતું. તો 610નું પેપરનું નામ છે સ્પોકન ઇંગ્લિશ. એ પણ તમને 55 માર્ક્સનું પૂછાશે અને 15 માર્ક્સનો તમારો વાયવા રહેશે. તો એ પણ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. યુનિટ 1 ઇંગ્લિશ એઝ અ લિંક લેંગ્વેજ ઇન ઇન્ડિયા, ઓર્ગન્સ ઓફ સ્પીચ અને સ્પીચ મેકેનિઝમ. યુનિટ 2માં વાઉલ્સ, કોન્સોનન્ટ અને ડિપ્થોંગ્સ. યુનિટ 3ની અંદર શોર્ટ નોટ્સ છે અને યુનિટ 3ના બીની અંદર ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન છે, અલગ વિવિધ એના શબ્દો આપવામાં આવેલા છે. તો આવી રીતનો સિલેબસ છે. કુલ ટોટલ 5 પેપર છે. પહેલા જે 4 પેપર છે તે 70 માર્ક્સના છે અને છેલ્લું જે પેપર છે સ્પોકન ઇંગ્લિશવાળું તે પણ 70નું છે, પરંતુ 55નું લેખિત છે અને 15 માર્ક્સનું મૌખિક. તો
આ હતો તમારો સિલેબસ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો.